તો આપણે ઇન્ટરવ્યુની શરૂઆત શંખનાદથી કરીએ. વગાડ. દીદી પણ વગાડતી હતી હમણાં. શું નામ છે દીદીનું? વ્યાડા. વેના. બોલાવી અહીંયા. હા. વેના આવી જા બેટા. અહીંયા આવી જા. ચાલો. આવડે છે તને? પણ તો અઘરું નથી શંખ વગાડવો? પાક્કું? ફરી વાર. ક્યાં વાત, ક્યાં વાત. થેન્ક યુ, થેન્ક યુ. નમસ્કાર. વિશેષ વિથ દિનેશમાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. જુનાગઢમાં છું. કયાન કોટેચા મારી જોડે છે. આમ તો 9 વર્ષ પૂરા થયા છે. 10મા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને જીવન છે ને એક ડોટથી બનેલું છે. ગિરીશ કોટેચાના પૌત્ર છે. એમની પોતાની ઓળખ છે એટલે ખાલી થોડોક જ ઉલ્લેખ ગિરીશ કોટેચાનો કરું છું. તારો ઇન્ટરવ્યૂ એટલા માટે કરીએ છીએ કે મેં કહ્યું કે તું જીનિયસ છે, જુનાગઢનો જીનિયસ છે અને તારી ઉંમરના જે બાળકો છે ને એ લોકોને બધી જ ખબર હોવી જરૂરી નથી, પણ ન ખબર પડતા ક્યાંક એનો જે સમય પસાર થાય છે એ કાંઈ ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં પેલી રીલ જોવામાં થાય છે જે કોઈ કામનું નથી. અને ટેલિસ્કોપ સાથે અમે તને જોઈએ છીએ, તને ખગોળનો અભ્યાસ કરવો ગમે છે, બરાબર ને? એ લોકો વિડીયો ગેમ રમતા હોય તો તું ખગોળની દુનિયામાં ખોવાયેલો હોય છે. પણ હવે તારા ટેલિસ્કોપે અમારે થોડુંક સમજવું છે, કારણ કે તું બીજા બધા વિષયમાં ધ્યાન તો આપતો જ હશે, કારણ કે ખગોળશાસ્ત્રમાં જે સતત જતો હોય. આજની જે પેઢી છે, આલ્ફા જનરેશન છે, તારી જનરેશન છે, જેનજી જે છે, એ ક્યાંક મને લાગે છે કે સમય બગાડે છે મોબાઈલમાં. ખબર જ નથી શું કરવું. શું કહીશ એમને? હવે એને એક બહુ સાયન્ટિફિક રીઝન છે. હું તમને મારી માઇન્ડની સ્ટોરી બતાવું. આપણે એક છોકરાનું નામ રાખીએ આયુષ. હવે આપણે માઇન્ડની ચોરી છે, આ કોઈ રિયલ ચોરી નથી. આપણે બે સ્ટોરી બનાવી. એક આયુષ નામનો છોકરો હતો. હવે એ ડાડો હતો, એ બહુ હેરાન કરતો બધાને. હવે મમ્મી પપ્પા બે વર્કિંગ, આખો દી વર્ક કરતા હતા. આખો દિવસ વર્કમાં જ રહેતા. આખો દિવસ વર્કમાં જ રહેતા. સમય ના આપતા છોકરા રમવા માટે. હવે એનો આઈડિયા આવ્યો, આ છોકરા ફોન દઈ જઈએ, આપણે કામમાં લાગી જાય અને છોકરાએ ફોન જોવા માંડે. બરાબર છે. પછી અમને ફોન જોવા માંડ્યા. પહેલી વાર તો છોકરાએ ફોન ને એમ ન લીધો કે ભાઈ આવું છે, આ વસ્તુ શું છે. બરાબર. પછી પપ્પાએ કીધું કે ફોનમાં આપણે વિડીયો ગેમ્સ રમી શકીએ, મોબાઈલ જોઈ શકીએ. 5-6 વર્ષ થઈ ગયા અને મોટો થઈ ગયો. હવે એનો બિહેવિયર જોવો તમે. એ બિહેવિયર તમે માર્ક કરશો ને તમારા હોશ ઉડી જશે. એનો ટાઈમ ટેબલ છે, ઉઠવાનું, ફોન જોવાનું, સુઈ જવાનું, ઉઠવાનું, ફોન જોવાનું, સુઈ જવાનું, બસ. પેલા ઉઠવાનું, બધી વસ્તુ ઓબ્ઝર્વ કરવાની, પછી ઊંઘવાનું, એવું હતું ટાઈમ ટેબલ. ક્યાં વાત. પછી એ વસ્તુનું કટ થઈ ગયું. અને જ્યારે મોટો થયો ત્યારે હવે એના મમ્મી પપ્પા ફ્રી થઈ ગયા. ઓકે. હવે ટાઈમ મળ્યો, પણ એ ટાઈમે છોકરો ફ્રી નથી. વાહ, ક્યાં વાત. એટલે આપણે બોલીએ તો એવું નથી કે છોકરો એટલે છોકરા મા બાપનો વાંક છે એવું કે એટલે હોઈ શકે કોઈ કેસમાં. પણ અગર તમે ફોનમાં તમે ઓબ્ઝર્વેશન જે છે, પણ ફોનમાં તમે એમ નથી કીધું ફોન નો જોવો, લિમિટેડ ટાઈમ માં નહીં, તમે જેટલું જોવો એટલું જો. બટ તમે છે ને કોઈ કામ ઉપર તમે કરો એટલે જો હું અડધા ટાઈમ જો આપણે ઇક્વેટોરિયલ બાઉન્ટ લેવું છે, જર્મન ઇક્વેટોરિયલ બાઉન્ટ. એટલે જો કોઈ ઓબ્જેક્ટ વાંચે આપણે વારંવાર ટેલિસ્કોપ હલાવવું પડે, એવું કરે. કોઈ બાઉન્ડને આપણે એકવાર શીખડા દીધી કે આ ટાર્ગેટ ઉપર ધ્યાન રાખવાની, એટલે એ બધી ઓટોમેટિક મૂવ કરે ટેલિસ્કોપ, ઓટોમેટિક મૂવ. ઇન્ફોર્મેશન લેવા માટે જોવું એ અલગ વાત છે. જૂના જમાનામાં છે ને બાળક જન્મે ને તો એના પપ્પાને પણ એ લોકો ન જોવા દેતા અમુક મહિનાઓ માટે. તો બાળકને જો ઓબ્ઝર્વેશન કરવાનો સમય મળે ને, બાળક નાનું હોય એટલે બધી દુનિયાને જોવે, સમજે, એ હવે સ્કોપ રહ્યો નથી. તમે કીધું મોબાઈલમાં જાય એટલે ઓબ્ઝર્વેશનની પ્રક્રિયા. આપણે કોઈને ખીજે તો એ કે જો ભાઈ એ જો હું નાનો હતો કેવો હતો, એટલે ખાલી એક ઇમોશન એવું થાય, હું નાનો હતો કેવો લાગતો. બરાબર છે. અને એટલા વાત જો અને એના પપ્પા કહેતા કે બહુ જવાનો ગયો તો એના પપ્પા કહેતા 400 BC માં એમ કહેતા કે આ તો છોકરા આથી બગડવા માંડ્યા. ઓકે. તો
તો વર્ષો પહેલા એ તો લાગતું જ તું, બરાબર છે. જાનવડી એ બીજાને કે. હમ. એટલે જો અત્યારે મને કહે ભાઈ અમે જો કેવા હતા, એના પપ્પા એને કે અમે જો કેવા હતા, એમ કરતા કરતા મહાભારત સુધી વાત વયો જાય. પણ હું સમજવા એ માંગુ છું કે અલ્ટિમેટલી જો ઓબ્ઝર્વેશન વાળી પ્રક્રિયા જતી રહી ને કયા, એટલે જે વિકાસ થવો પડે ને ડેવલપમેન્ટ, એ સર્વાંગી ના થયો, સમજો ને. બધો વિકાસ ના થયો, એને ખબર પડે તો એક જ વિષયમાં ખબર પડી, પણ ત્યાં કહ્યું ને કે ઓબ્ઝર્વેશન જતું રહ્યું મોબાઈલના કારણે, એ બહુ ચિંતાનો વિષય છે. બીજું મહાભારતની તે વાત કરી છે, આજકાલ લોકો છે ને થોડા સ્પિરિચ્યુઅલ બન્યા છે, લોકો મંદિરમાં જાય છે, ક્યાંક ફરવા જાય છે, પણ તને શું લાગે છે ખરેખર આપણે આધ્યાત્મને સમજ્યા છે એટલા વર્ષો પછી? તમારી વાત સાચી, મહિના છે નહીં પણ એટલે ખરા અર્થમાં સમજ્યા છીએ આપણે આધ્યાત્મને, હજુ નથી સમજ્યા. એટલે મહિના છે, પણ કોક લોક ખાલી મજા માટે ગંગા જાય, હરિદ્વાર જાય, બરાબર, ગંગા જાય પિકનિક માટે. મને મતલબ છે હું છે હું ગંગા એવું છે, કોઈ એના અસ્ત્રથી કઈ બહાર જતું હોય ત્યારે કોઈ સ્નાન કરવા માટે, આ તો હાલો આપણે જવાનું મંદિરે જાય, એ બધા કેવા જાવ છું ભાઈ ગંગા છે, તમારા નાનીનું ઘર નથી કે ગમે ત્યારે ઉપાડી વજાવી. યસ યસ, બિલકુલ, એની જાળવણી કરવાની છે આપણે. આપણે હરિદ્વાર ગયા, હરિદ્વાર આપણે ગયા, નાગદ્વારા ગયા, પછી આ કૃષ્ણજીનો જન્મ થયો ત્યાં ગયા, ગંગા ગયા, યમુના ગયા, પછી એક નદી હતી જતા સુકાઈ ગઈ છે ત્યાં ગયા. તો ત્યાં આપણે જઈને આપણે શું મળ્યું? પિકનિક કરવા. પ્લાસ્ટિક નાખીને આવ્યા. નહીં, પાણી ગંદુ કર્યું. પ્લાસ્ટિક તો આપણે ન નાખીએ, પણ તારી પણ જનરલી આપણે ગંગામાં જાય તો ગંગામાં સ્નાન કરી નાખીએ, હરિઓમ હરિઓમ બોલતા બોલતા. હું તમને એક વાત કહું, તમે એક બોટલ લ્યો પાણીની, એની અંદર માટી ભરો, હલાવો, હવે બોટલ શું થઈ? ગંધારી. હવે એને યમુનાથી પાણીથી ધોવો, ગંગાથી પાણીથી ધોવો, સાફ થશે? ઈ બોટલ તો તમારું શરીર છે, એની અંદર તમારી ગંધ ભરેલી છે, બરાબર છે. નીકાળવું હશે તો બોટલ ઢાંકણું ખોલી તમને નીકળવું પડશે. ગંગામાં ડૂબકી મારી મારી હરિઓમ હરિઓમ કરતા કરતા કઈ નહીં. ક્યાં વાત! એટલે ટૂંકમાં આપણે છીએ ને, બહુ અદભુત વાત તે કરી કે કેવી બોટલ જેવા છીએ કે જેનું ઢાંકણું આપણે બંધ કરી દીધું છે અને પછી ગમે તેટલી ડૂબકી મારશું. ભગવાનની નામ હરિઓમ હરિઓમ વાર્તા 100 વાર બોલશો તોય ઓલો એ હાલો હલાવ તમે કરતા કરતા એ વાત અલગ છે, બોટલથી છેદ કરો તો નીકળી જાય. હરિઓમ હરિઓમ કરતા કરતા મેં ગંગાના પાણીથી જોયું ને બોટલ ઉપર આવી જાય. 100 વાર તો હરિઓમ હરિઓમ કરતા કરતા તોય કઈ ન થાય. એ ખરાબનું પાણી ખરાબ જ રહે. એટલે કરવું હોય તો ખોલીને તમે નીકાળો. ટૂંકમાં અંદરથી બદલાવ લાવવા માટે અંદરથી સાફ થવું, આપણું ઢાંકણું ખોલવાની જરૂર છે. અહીંયા જ આપણે ક્યાંક બધું બંધ કરી દીધું છે, બરાબર ને? એક માન્યતાઓ સાથે આપણે જીવીએ છીએ. મહાભારતને આપણે સમજીએ છીએ. મહાભારત અને ગીતા વિશે મહાભારત તો એક બહુ મોટો યુદ્ધ થયો હતો અને એટલે બહુ મોટું એની અલગ જ સ્ટોરી છે. નહીં, પણ એમાંથી આપણે શું શીખવાની જરૂર છે? માણસોએ શીખ્યા છે ખરેખર કે કંઈ શીખ્યા નથી એમાંથી? હવે જો સ્કૂલમાં તમે અગર તો સ્કૂલમાં બેઠા છો, ફ્રી પીરિયડ હતો અને તમે નસીબ અને મેં ટીવી ચલાવ્યું, તમે એ ન વિચારો કે હું ચલાવે, તમે વિચાર હાલો સાયન્સથી હવે કાંઈ કામ જ નહીં. મહાભારતથી શીખવું હોય તો આપણે મનથી કરવું પડે. મહાભારત એક એવી વસ્તુ છે જે સમજવા માટે તમને આખી જોર લગાડવો પડે. મહાભારત છે ને એ કોઈ જોવાની વસ્તુ નથી, બરાબર? આપણે તો ખાલી ટીવીમાં જોઈને માત્ર મનોરંજન મેળવ્યું, પણ એને જીવનમાં ના ઉતાર્યું મહાભારતને. એ તો એ થયું, યુદ્ધ થયું, આપણે યુદ્ધ જોયું, યુદ્ધમાં આ બધું થયું, સીડીઓ બનાવી, સીડીઓ તો બહુ હાઈ હતી. હા, પણ શું કરવાનું? જે રામાયણ સીડીઓ આવતી, લોક આમ ટ્રેડ બંધ થઈ જાય. બિલકુલ. 9 વાગે સીરીયલ ચાલુ થઈ જાય, કર્ફ્યુ લાગતો અમારા સમયમાં. રામાયણ સીરીયલ બિલકુલ આખે કોઈ ઇન્ડિયા ત્યારે બંધ થઈ જતો. હા, પણ તું કેમ આપણે ટીવી સિરિયલને સિરિયલ પૂરતા જ રાખ્યા આ કેરેક્ટરોને, આપણે જીવનમાં ના ઉતારે એવું થયું ને? આપણે રામની વાતો કરીએ છીએ પણ રામ મંદિરમાં જવાનો સમય નથી. સિરિયલ બનાવવામાં કેટલી મહેનત લાગે. હનુમાન જે આપણે છે જરાક એના માટે પ્લાસ્ટિકના બોલના કટકા લેતા, બોલના કાપી મેકઅપ કરતા. યસ યસ, કરતા કરતા એમાં ધુવાડો હતો, એટલે ધુવાડો બનાવતા એનો સ્મોકથી જ નહીં, અગરબત્તી અને ઓલી અગરબત્તીથી બનાવતા અને ધૂપથી બનાવતા. શું કહેવા માંગીશ અત્યારના જે છોકરાઓ છે તારી ઉંમરના, એમને તને શું લાગે છે કે જીવનને કઈ રીતે જોવું જોઈએ? જેમ તું ટેલિસ્કોપથી જોવે છે ને, એમ જીવનને પણ એક જુદા દ્રષ્ટિથી જોવાની જરૂર છે. જરાક અંદર ઉતરવું પડશે. હવે તમે હું જરાક ફૂલ જરાક હું અંદર જઈશ, કોઈને વાત નહીં સમજી.
અગર તમને અગર હું હમણાં કોઈને મેસેજ દઈશ એ મેસેજ કેટલા દી રહેશે કેટલા દી એ બતાવું ટાર્ગેટ બતાવી દે તો તમને માની સાચી વાત છે. વધીને કોઈ રાખશે નહીં. આ ઇન્ટરવ્યુ તો ખાલી હાલો ઇન્ટરવ્યુ તો બોલી દીધું હાલો હાલો મેં તો એટલું બધું બોલી દીધું. અરે પણ એને કઈ ફરક જ નહીં પડે. અને અગર જો આ વાત કેટલા દી રહેશે વધી ઘૂટીને કેટલા દી રહેશે 5-6 દી રહેશે 5-6 દી 1 દી રહેશે 2-3 દી રહેશે પછી બધા ફોન આવશે ઓ ના છોકરો તો જો પછી 2-3 દી પછી બધા પોતાના કામ. બરાબર છે. તો આ નેતાઓ આપણને ઉલ્લુ બનાવે એવું લાગે છે તમને? આપણે તો બધી યાદશક્તિ ઓછી છે લોકોને, આપણે બધું ભૂલી જઈએ છીએ. બધા પોલિટિશિયન આપણને ઉલ્લુ બનાવે છે. આજે બધા પોલિટિશિયન છે નેતાઓ હવે એનો અલગ ચેપ્ટર ટૂંકમાં તો કે અલગ જ ચેપ્ટર છે એનો. આપણે જરાક બોલવું તો આપણે અડધું રિસર્ચ કરવું પડે. અલગ જ ચેપ્ટર છે એમની પણ આપણી યાદશક્તિ ઓછી છે. આ લોકોને ખબર પડી ગઈ છે કે આ ભૂલી જવાના છે આ લોકો તો 2-3 દિવસમાં. તો એ બધી કમિટમેન્ટ કરીને પછી આપણને ભૂલવાડી દે છે લોકો. એટલે ચૂંટણી વખતે કે અમે આમ કરીશું તેમ કરીશું એટલે જોઈએ તો આપણે એ ચેપ્ટર જ અલગ છે. ડિપ્લોમેટિક દાદા રાજકારણમાં છે એટલા માટે નહીં એવું કઈ નહીં. પણ હવે એટલે પણ તમે સમજો આનું અલગ જ ચેપ્ટર છે. આનું એક કેમ અલગ ચેપ્ટર છે અલગ ભાગ જ છે અલગ. એટલે રાજકારણમાં બહુ આપણે ચર્ચા કરવાની જરૂર લાગતી નથી. ઓકે, પણ તને શું અપેક્ષા છે રાજનેતાઓ જોડે? તમારી જે પેઢી છે ને, કારણ કે આ લોકો આવતીકાલનું ભારત આમના હાથમાં છે. સમજાવું તમને? હા સમજાવ. રાજનેતાઓ શું કરવાની? યસ બહાર જોજો, બહાર રસ્તા ઉપર જોજો તમે જે ધૂળ દેખાશે એનાથી મને કહેજો કે એવું છે એ છે. હું તમને એ બતાવી દઉં છું એટલે હું તમને માની જાઉં. માને એટલે જો અગર તમને જાણવું એ છે કેવા બહુ બધું કામ કર્યું માનો અને ખાલી હેઠ અને આજે વાત બોલવાનું એ કોક લોક આમાં ટીવી ફેંકીને લઈ જશે કા ઈ છે. અગર તમે રિયાલિટી જાણવી છે રાજનેતાની મને છે ને એક વાર તમે બતાવી દેજો બહાર જઈને રસ્તામાં કેટલી ધૂળ છે. ખાલી બતાવી દેજો તમે મને એ તમને ખબર પડી જશે કે હું છે. ઓકે, તારે ભવિષ્યમાં રાજનીતિમાં જવાનો શોખ ખરો? જીરો. બિલકુલ નહીં. મને ખબર જ નથી. ચેપ્ટર જ અલગ છે. મને કઈ ઇન્ટરેસ્ટ જ નથી. મને કઈ ખબર જ ન પડે આમાં. ક્યારથી તું પ્રેમમાં પડ્યો ગ્રહોના? હું 4 વર્ષની એટલે આજથી જરાક આમ 2-3 વર્ષ આમ થઈ ગયો હશે ત્યારથી મને જો પેલા તો મેં આમ જે બધી પહેલાં તો છે ને આ જે ઇન્ટરેસ્ટ હોય ને ઇન્ટરેસ્ટ પહેલાંથી એ કેમ હવે જો હું અત્યારે મને આમાં સ્પેસમાં ઇન્ટરેસ્ટ છે. આજથી અત્યારે હજારો આફ્રિકામાં હશે, ચાઇનામાં હશે, ઇન્ડિયામાં હશે, કોઈ અલગ ટેલેન્ટ હશે. હવે એને હું કહું કે હવે તો સ્પેસમાં કરીને કરી શકે એટલે તમે મને કહો હાલ ભાઈ ચેસ રમીને દેખાડ. હું ચેસના રાજાથી ઓલો સાચા રાજાથી બનાવી ખબર જ ન પડે મને ચેસમાં નથી આવડતું. હા એ વાત અલગ છે. નથી ઇમ્પોસિબલ. અગર તમે ચેસ શીખો તો તમને આવડી જાય. બરાબર છે. પણ જે સ્પેસ છે નેચરલ ટેલેન્ટ છે અને પહેલાથી જ સ્પેસમાં ઇન્ટરેસ્ટ હતી. કોઈને ચેસમાં ટેલેન્ટ હશે ચેસથી આ બહુ બધા આવે આગળ તો એનો ફિલ્ડમાં ઓટોમેટિક આગળ વધી જાય. એને કાંઈ બોલવાની જરૂર જ નથી. સ્પેસમાં છે હું સવાલ એટલા માટે કરું છું કે ઘણીવાર આ થોડુંક આમ છે રોમાંચથી ભરી આખી દુનિયા છે અંદર હોય છે એટલે તમે એટલે બોલીએ તો હું તમને એ જ કહેવા માંગુ છું અગર છોકરાને ઇન્ટરેસ્ટ હોય ને તો બહુ જ હાર્ડ હતું તોય મેં 4 પ્લેનેટ કેપ્ચર કરી નાખ્યા છે ટેલિસ્કોપથી. 2 ઓલા અને એક ન્યુલી પ્લેનેટ આમ અંદર આવ્યું છે વિનસ. ઓકે, ન્યુલી બોલો 5-4 થઈ ગયા છે મારા પ્લેનેટ. યુરેનસ, નેપચ્યુન અને મર્ક્યુરી બાકી છે. ઓકે, ઈ થઈ જશે એના પછી 110 સિસ્ટમ કમ્પ્લીટ થઈ જશે. અને તમે આસમાનમાં જો તો તમે ઓરાઇન ધ કોન્સ્ટેલેશન તમને ખબર ના? તમે ઉપર જો રાતના અત્યારે 1-2 વાગે રાઈઝ થશે 3 તારા તમને બેલ્ટમાં દેખાશે. 3 તારા તમે કોઈ જોયો સાથે
મતલબ હવે તમે રાતના જો હવે વિન્ટર અને વિન્ટરની બહુ વધારે સિઝન હોય. ઓકે. વિન્ટર એટલે હજી વિન્ટર આવવામાં કેટલી 15-20 દિવસ છે. વિન્ટરમાં 11-10 વાગે ઉપર જજો લાઇટ પોલ્યુશન ફૂલ ઓછી હોવી જોઈએ. જે ફૂલ લાઇટ પોલ્યુશન મેં દેખાય છે. ડિસ્કો પાર્ટીમાં ગયા હોય, ફૂલ ડીજે બીજે હોય, તમે નવરાત્રિના પાર્ટીમાં ગયા હોય ને તોય દેખાય છે આટલું બ્રાઇટ છે. એ બહુ નજીક છે. પણ લાઇટ પોલ્યુશન ન હોય તમને એક નેબ્યુલા દેખાશે. એ નેકેડ આઈથી તમને દેખાશે. અને મેં આ ટેલિસ્કોપથી લગભગ એને કેપ્ચર કરી નાખ્યું છે. બહુ જ ઇઝી છે. ત્યાં તમે 3 બેલ્ટ વાતારો તમે સ્ટાર ગેઝિંગ એપને તમે યુઝ કરી શકો તમે એને ફાઇન્ડ કરવા માટે. ઓરાઈન લાખેનું નામ હશે. ઓરાઈન આમ હાથમાં તીર હશે અને મારતો હશે. હિરણ્ય તરો તમને ખબર ના? એટલે મને એટલી ગુજરાતી નથી, હું ઇંગ્લિશમાં છું. તો 3 તારા દેખાય એની નીચે તમને કંઈ ડીમ સ્ટ્રક્ચર દેખાશે. એ ઓરાઈન ધ નેબ્યુલા છે. એના માટે તમને ફૂલ તમને લાઇટ પડશે. કંઈ નેબ્યુલા તમને ખબર કેટલો ડીમ હોય. અને ટેલિસ્કોપથી તમે કેપ્ચર દેખાશે એ બહુ બ્યુટીફુલ દેખાશે. હવે આપણે ટેલિસ્કોપની ઉપર આવી ગયા છે તો આપણે ટેલિસ્કોપની ટાઈપ્સ હોય. આ છે રિફ્લેક્ટર ટેલિસ્કોપ. આ સિસ્ટમ કેમ કામ કરે? આ જે ટેલિસ્કોપ હોય ને એની વચ્ચે કાચ આવે. એ કાચ અવળો હોઈ શકે, અવળો કડો કાચ હશે. એ કાચથી લાઇટ રિફ્રેક્ટ થાય, રિફ્લેક્ટ. અને એટલો કડો તમે સિલ્વર કલરનો પાર્ટ દેખાય ત્યાંથી આવીને આવડે કે ટ્યુબ છે ને, આ ટ્યુબ તો ખાલી કંટ્રોલ કરવા માટે. આ દેખાય છે ને, અહીંયા છે ને આઈપીસ આવે. આઈપીસથી કે ડાયરેક્ટ આમ આવે એટલે તમે આવી જોઈએ. કોક આઈપીસમાં છે ને અહીંયા રબર હોય એટલે તમને ફ્લેક્સિબિલિટી આવે. આ એક 25 ml ની આઈપીસ છે. એટલે તમને ઓબ્જેક્ટને જરાક વધારે ફોકસ કરવું હોય તો આ બહુ જૂનો થઈ ગયો છે, 1 વર્ષ થઈ ગયો છે. એટલે તે ગિરનારની ગોદમાં બેસીને કેટલા ગ્રહોનો અભ્યાસ કર્યો? એકવાર રિપીટ ખાલી કરી દે. પહેલા તો મર્ક્યુરી બાકી છે, વિનસ કેપ્ચર થઈ ગયો છે. આ ટેલિસ્કોપ નહીં, ઓલો ટેલિસ્કોપ. બરાબર. પછી આ અર્થ, પછી જુપિટર નહીં, મર્ક્યુરી, વિનસ, અર્થમાં તાપરે ઈ ગણાય નહીં. મૂન ઈ તો ગમે કોઈ કેપ્ચર કરી નાખશે. એ તો તમે ટેલિસ્કોપથી આરામથી કેપ્ચર કરી નાખશો. બિલકુલ. વિધાઉટ ફાઇન્ડરસ્કોપ. ફાઇન્ડરસ્કોપ છે રેડ ડોટ ફાઇન્ડર આવે પણ જરાક અંદર આપણે જાશું ત્યારે આપણે વાત કરશું. બિલકુલ. જુપિટર પછી માર્સ, એ તો ઇઝીલી કેપ્ચર મેં કરી નાખ્યો છે. એના માટે બહુ વાર લાગશે. તો જુલાઈમાં રાઈસ થશે. ઓગસ્ટ અને જુલાઈમાં રાઈસ થશે. એ 5 વાગે. સમજી ગયો. બહુ ઓછો ટાઈમ હોય આ જુનાગઢ બેટને. માર્સ લાલ કલરનો ડોટ દેખાય. પછી જુપિટર કેપ્ચર્ડ, સેટર્ન કેપ્ચર્ડ અને વિનસ કેપ્ચર કરીને કેટલા છે? 4. સેટર્ન પછી યુરેનસ અને નેપચ્યુન. આ બહુ જ હાર્ડ. કેવી રીતે? એ બહુ જ ડીમ છે, ડીમ. ઓકે. ફૂલ લાઇટ પોલ્યુશન નહીં હોય તોય તમે નહીં જોઈ શકો. એના માટે તમને આટલી લાઇટ, નો લાઇટ પોલ્યુશન એટલે તમને તારાના તમે તારા એટલે હજારો, એટલે જેટલી તમે તમારા હાથમાં જેટલા ફિંગર ડોટ છે ને તમે 100 તમે ફૂલ એટલે સમજી એટલે આમ લાઇટ પોલ્યુશન ન હોવી જોઈએ. જ્યારે તમને આટલું ક્રૂડ ડોટ દેખાશે જે તમે નેકીડ આઈથી નહીં જોઈ શકો, તમને બિનોક્યુલર જોજો તો જ તમે નાનો કહો યુરો કલર મને તમે બહુ ડીમ છે. અને આ જગ્યાએથી તો 0%. હા, તમે કમ્પ્યુટરાઇઝ ટેલિસ્કોપ આવે એટલે નેક્સ્ટ સ્ટાર આવે. એમાં તમને ખાલી ડાયલ કરવાનું. નેપટ્યુન ઓટોમેટિક ટેલિસ્કોપથી એની ઉપર મૂવ કરી નાખે. અને 1 લાખનું આવે એટલે આપણી પાસે પ્રાઇસ નથી. આપણે જરાક આપણે બોલીએ તો 1 લાખ તો કોઈ પાસે નહીં હોય. એટલું ટેલિસ્કોપ પર કોણ ખર્ચ કરશે? કોઈને ઇન્ટરેસ્ટ નહીં હોય. 1 લાખ તમે ઇન્વેસ્ટમેન્ટમાં લાગી શકો, અલગમાં રાખી શકો, પણ ટેલિસ્કોપમાં તો કોઈ નહીં લાગે. 1 લાખનો ખર્ચ લોકો નહીં કરી શકે. 1 લાખ પણ બિગિનર્સ જે હોય જેને બિગિનર્સ માટે હું તમને ટેલિસ્કોપ બિગિનર માટે નથી. ફોનમાં વાત કરીએ પણ ફોનમાં હું તમને શીખવીશ કેમ કેપ્ચર કરવાનું. પણ એના માટે તમે લાઇટ પૂરશે. ઘરમાં બેઠા તમને કેમ કેપ્ચર કરવાનું? અત્યારે તમે બિગિનર છો, કોઈને એસ્ટ્રો હોવો જોઈએ. એસ્ટ્રો ફોટોગ્રાફી છે ને બિગિનર એડવાન્સ. જે પ્રોફેશનલ હશે, પ્રોફેશનલ એટલે તમે મિલ્કી વેના ફોટા જોયા હશે, એ પ્રોફેશનલ હતી બાય કેપ્ચર કરેલા પ્રોફેશનલ. જેમાં આ ટેલિસ્કોપ છે, આ ટેલિસ્કોપ બિગિનર માટે છે. હું બિગિનર હતો. બિગિનરથી જરાક એક સ્ટેપ આગળ વધ્યો કે 4 પ્લેટ કેપ્ચર કરી નાખ્યો. અગર તમે બિગિનર છો
તો તમે આવો ટેલિસ્કોપ રિકમેન્ડ નથી કરતો. ઓકે હાવ નાનો ટેલિસ્કોપ આવે, ઓનલાઈન મળી જાય. ઓનલાઈન મળી કરજો. શું કહેવાનું સર્ચિંગમાં શું નામ એનું એ ટેલિસ્કોપ સર્ચિંગ મને આઈ લવ ધ ટેલિસ્કોપ ફોર બિગિનર્સ. ફોર બિગિનર્સ. એક નાનો કરો ટ્રાયપોડ જેવો આવશે. ઓકે મેં લીધું નામ સિઝુકા છે. અવળું કઈ નામ લખી દીધું અને ચીપ બ્રેન્ડ ના હોય. એનાથી આપણને જુપિટર નહીં દેખાય, પ્લેનેટ નહીં દેખાય, મૂન. મેં એનાથી મૂન જોયો હતો. બરાબર. આની સાથે મૂન ફિલ્ટર આવે અવળો, અગર તમને ખબર હશે તો, ગ્રીન કલરનો. એના કરતા તમે આઈપીસમાં એ લગાડો ને આયા તો તમને મૂન ગ્રીન કલરનો અવળો ફિલ્ટર મારી પાસે છે, એવા પડેલું છે. સમજી ગયો. ઈ વાહ, એક બીજો ટેલિસ્કોપ પાઈ મેટ્રિક્સ તો એના માટે છે. હવે જે મૂન ફિલ્ટર હોય ને, મૂન એટલે જો આ નોર્મલી જોશો તો તમને મૂનના ખાડા વાડા બધું દેખાઈ જશે, પણ ઓલા ફિલ્ટરથી તમને મૂન ગ્રીન કલરનું દેખાશે અને એના ડાઘા ફૂલ દેખાશે. મૂન પછી જે મેં બીજો ટેલિસ્કોપ કેપ્ચર કર્યો, ઓલા ટેલિસ્કોપથી નો કેપ્ચર કરી નાખ્યું. મને ત્યાં કેવું ડિસઅપોઇન્ટેડ થઈ કે ભાઈ ઓલા તમે બીજો ટેલિસ્કોપ લીધો. ઈ છે આ. ઓકે. આ ટેલિસ્કોપથી મેં પહેલી વાર જુપિટર કેપ્ચર કર્યો. હવે પહેલી વાર તો હું એ નહોતો જોઈ શકતો, હું બિગિનર હતો અને મને આની એટલી બધી ખબર નથી, પણ હું તમને બતાવી ડે ટાઈમ અલાઇનમેન્ટ કેમ કરે. તને ખબર નથી તો તું ઇન્ફોર્મેશન ક્યાંથી મેળવતો, શીખતો ક્યાંથી? હવે જો મને એક વસ્તુ મને કેમ ખબર પડી, એક વસ્તુ એટલે તમે મોબાઈલમાં મને છે ને ઓટોમેટિક હું થાય કહું, જે વસ્તુનું પૂછવાનું એના 2 દી પહેલા એ વસ્તુ ઓટોમેટિક મારા ફોનમાં આવી. ઓકે બરાબર. એ ખબર નહીં કેમ હોલોગ્રામ સેટ છે કે ઓટોમેટિક આવી જાય. સમજી ગયો. મને ઓટોમેટિક ન્યૂઝ મળતી રહી અને ન્યૂઝ એવી એમાં માઇન્ડ ઓફ ઇટ. બોલ્યા તો તમે 2 દી પહેલા એ વસ્તુ પૂછવાના, એ વસ્તુ 3 દી પહેલા મારા ફોનમાં આવી ગઈ. સમજી ગયો. ગમે એના ફોનમાં. ઓકે. ગમે એના ફોનમાં યુટ્યુબ ડાયરેક્ટ ઓલું ખોલું ને એટલે તને હોમ પેજ ઉપર સજેસ્ટ કર્યો છે વિડીયો, હા, ત્યાંથી તે શીખવાનું હા શરૂ કર્યું. એટલે શરૂ નહીં, હા શરૂ તો મને પહેલાથી જ હતું. ઓકે ઓકે. પણ વધારે નોલેજ મેળવવા માટે તારી ઉંમરના છોકરાઓ છે ને કાં મેદાનમાં રમે, એ તો બહુ ઓછા રમે છે, હવે એનો વધારે વિડીયો ગેમ રમતા હોય છે. આમાં મજા શું આવે એ સમજવું છે, કારણ કે બાળકોને છે ને અલ્ટિમેટલી આનંદ જોઈએ. આમાં રોમાંચ છે. આમાં છે ને, આમાં તમે એસ્ટ્રો ફોટોગ્રાફરના વિડીયો જોશો બહુ બ્યુટીફુલ, એમાં કસરત થઈ જાય પગની ઉપર નીચે કરવામાં. એ જીમ વગર તમે કરાવી દો, એક્સરસાઇઝ કરવા આવો તો. આમાં આઈપીસમાં આમ તમે કોઈ ઓબ્જેક્ટ વાવો તો તમે આખી ટેલિસ્કોપ મૂવ કરીને તમને આમ બેસવું પડે, પણ એ ઇમેજ જે કેપ્ચર થાય ને તે જેમ એટલે ફૂલ મજા આવે. એટલે ઇમેજ અત્યારે જો આમાંથી તો અત્યારે તમે કોઈ વસ્તુ ન થઈ તમને લાગશે કે કારણ જ થયું, પછી અગર તમે એને એક કેપ્ચર કરશો તમે પણ ટેલેન્ટ હોવો જોઈએ. એટલે જો આ હવે છે ને એના માટે છે ને, અગર બિગિનર છો હું તમને એક બેસ્ટ વસ્તુ રિકમેન્ડ કરું. એ વસ્તુ અગર તમે ફોલો કરી નાખીને અડધા બિગિનર્સ અગર આ વસ્તુ જોઈ લીધી ને, તમારો કરિયર અડધો સારો થઈ જશે. આ છે એક ફાઇન્ડર સ્કોપ, બહુ બધા ટેલિસ્કોપમાં છે. જે ટેલિસ્કોપમાં નથી એ ટેલિસ્કોપ એકદમ ભંગાર એટલે એવું નહીં, પણ એમાં બહુ જ આમ મુશ્કેલ થઈ જાય. એમને કેવું ટેલિસ્કોપ લવ જ નહીં ફેંકી દો, ટેલિસ્કોપને રાખી દો ઓલી વધી રાખ્યું છે. પણ આ જે આઈપીસી એ આ છે આવો લાગશે ફાઇન્ડર સ્કોપ. રેડ ડોટ ફાઇન્ડર અલગ હશે, એ મારી પાસે છે. એમાં રેડ ડોટ એમાં આવું દેખાશે ક્રોસ. હવે વા એક મોટો વીજળીનો ખંભો છે, મને એને સેન્ટર લેવું છે. કેમ કરવાનું? આટલા ખાના હોય, એ પહેલા 2 બીજા 2. હવે જે બધીથી પહેલાં હું કરીશ એને સેન્ટર કરીશ. હું તમને દેખાડી અગર તો હું આજે એક ડિટેલ વિડીયો અગર આપણે કરશું, હું તમને ડાયરેક્ટલી આમ તો નહીં સમજાવી શકું, એટલો સમજો. એ ઓબ્જેક્ટને પહેલાં સેન્ટરમાં રહેવાનું આની અંદર. હવે ઓબ્જેક્ટને પહેલાં આની અંદરથી જોવાનું, પછી ઓબ્જેક્ટને 4 ખાનામાં 4 ખાનામાં ટ્રાય કરવાનું. પેલા ઉપરના 2 ખાના ટ્રાય કરવાના, નીચેના 2 ખાના. એમાંથી જે ખાનાની અંદર એ ઓબ્જેક્ટ તમારા આઈપીસમાં દેખાય એ જ ખાનાની અંદર તમારો જે સ્ટાર હોય એ નાખી દેવાનો. ઓકે. પછી તમને આઈપીસ પણ દેખાશે. હવે છે ને સવાલો અનેક છે, ઘણા બધા થઈ પણ શકે, પણ અમે જે બધા મોટી ઉંમરના લાગીએ છીએ ને એટલે તો સવારે એમ લખી દીધું. હા, પણ અમે બાળક છીએ તારી સામે આ વિષયમાં, એટલે તારે એવું માનવાની જરૂર નથી કે અમને બધી ખબર પડે છે. અમારે ખાલી સમજવું છે. ઘણીવાર એવું બને કે અમે આ કદાચ અમને રસ પણ ના હોય આમાં. ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં શું ફરક છે? ખગોળશાસ્ત્ર એટલે સ્પેસ અને જ્યોતિષશાસ્ત્ર એટલે એનો એક
આ તે પેલા ખગોળશાસ્ત્રની ઉપર આપણે જશું. હમ ખગોળશાસ્ત્રની તમે સાયન્સ સમજી લો, બરાબર. એ સાયન્સ જ છે ટાઈપનું. હમ કે એમાં તમે યુનિવર્સના તારાને જુઓ, અને જે લાઇટ તમે જોવો છો ને એ લાઇટને તમે લાઇટની સ્પીડમાં કમ્પેર કરી નાખો, જે રિઝલ્ટ આવશે ને આટલી કલાક તમે એનો પછીનો લાઇટ જોવો છો. એટલે જે મીટિયોર ટાવર હોય હજારો કિલોમીટર, હજારો લાખો સાલની આપણે પછી એ તાવરો તો હજારો સાલ પહેલા તૂટી ગયો હોય, બરાબર. એની લાઇટ આપણને દેખાવામાં અર્થમાં પહોંચવાની એટલી વાર લાગે. એ કેટલી વાર લાગે? જેટલી એટલે જો આપણો એક્ઝામ્પલ માટે આપણે એન્ડ્રોમેડા ગેલેક્સી લઈ લઈએ. એટલે આપણે જે માનો કે એવું તારો ખર્યો જે કહીએ છીએ આપણે, એ તો ત્યારે જ ખરતો હશે ને? એની લાઇટ પહેલા ખલી ગઈ, એ આપણને એટલા ટાઈમ પછી દેખાય. લાઇટ પછી દેખાય છે, લાઇટ બાકી ખરવાની પ્રક્રિયા બહુ પહેલા થઈ ગઈ હોય. બહુ જ, એટલે તમારા કલ્પનાથી પહેલા એક થઈ ગઈ હોય. શું વાત છે? અને ખગોળશાસ્ત્ર એટલે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર એટલે હમ એમાં સાયન્સ સાથે એનો કાંઈ કનેક્શન નથી. સાયન્સ હોય પણ એ બહુ જ ડીપ સાયન્સ હોય. અને ખગોળશાસ્ત્રમાં આપણે કુંડલી બનાવીએ, એ બધું કરીએ જ્યોતિષશાસ્ત્રમાં. જ્યોતિષશાસ્ત્રમાં પણ સાયન્સ આ બધી વાતમાં બિલીવ નથી કરતી. હમ હવે જે આ જ્યોતિષશાસ્ત્ર હોય એટલે બહુ ડીપ થઈ જાય, ફૂલ અંદર જ વયું જાય. એટલે તમે સમજી લ્યો કે તમે આમ છે, અને કોક જ્યોતિષશાસ્ત્રનો ખોટો ઇસ્તેમાલ કરે, ખોટી આપણે કુંડલી બતાવી દે. હવે આપણને તો નથી આવડતું એ બધું બનાવતા, એમાં મંગલ અને વિનસનો કન્જક્શન કરાય, એ બધું કંઈ થાય. હવે અને તમે કોઈ ઉપર વિશ્વાસ કરો જ નહીં. એક એપ છે બહુ જ ડેન્જરસ એપ છે, હું તમે રિકમેન્ડ નથી કરતો એ એપને. બરાબર છે. એસ્ટ્રોટોક નામની. ખાવ એટલે હાવ બધા મતલબ જો એક तो रिसेंटली एड आई हुई, हैप्पी बर्थडे सर, हैप्पी बर्थडे। आप कितने साल के हो? 27 का हो, मतलब 1998 में बोर्ड। कितने कैसे चल रही है आपकी गवर्नमेंट की तैयारी? હવે એને પહેલાથી જ બતાવી દીધું હોય. હવે હોઈ શકે કે ટેલેન્ટેડ હોય, ડાયરેક્ટ કર્યું હોય, પણ એવી જે એપ છે ને, હવે જો હવે આપણે કમ્પેરિઝન કરીએ તો હવે તમે એનો જેવો ઇન્ટરેસ્ટ હોય એવો, હવે જો ખગોળશાસ્ત્ર છે એ સ્પેસની ઉપર છે, અને જે આજે આપણો છે જ્યોતિષશાસ્ત્ર, એ આ કે કોઈ સાયન્સ નથી બિલીવ કરતો. બિલકુલ બિલકુલ. હવે ઈ બેનું કમ્પેરિઝન એટલું લાંબુ છે કે અડધો વિડીયો પૂરો થઈ જશે કે એમાં એ આપણે નથી જોયું. પણ ખગોળશાસ્ત્રમાં બહુ ઓછા લોકોને રસ કેમ હોય છે? ઓછા લોકોને રસ ન હોય. રસની વાત જ નથી, આ ટેલેન્ટની વાત છે. ઓકે, એટલે જે છે એનું પ્રમાણ ઓછું જ રહેવાનું, બરાબર ને? ઓછું એટલે ટેલેન્ટ ઓછા હોય. અને જો મારી પાસે ટેલેન્ટ છે તો તમે એક વિડીયો આવે એસ્ટ્રો બેકગ્રાઉન્ડ કરીને એપ છે, એમાં ઇંગ્લિશમાં આટલું બધું તમે કમ્પ્યુટર હજુ હાવ એટલે 0% અત્યારે અંદર આવ્યો છું. ફૂલ બિગિનર છું. બિગિનર એટલે આટલું બિગિનર નહીં, ફૂલ એટલે બિગિનર છું. સમજી ગયો. અગર તમે પ્રોફેશનલી પાસે જાઓ ને, પૂછો એસ્ટ્રો ફોટોગ્રાફી કેમ કરી, તમને જે ડેટા દેખાવે એ ડેટા તમે જોઈ છે ને અડધી રસ્તા બેહોશ થઈ જાવ, એટલો ડેટા હોય. એમાં પ્રોસેસિંગમાં તમારો દિમાગ ખરાબ થઈ જાય છે. હું આ પહેલાં તો તમે પ્રોસેસ કરો, ઇમેજીસ સ્ટેકિંગ, પછી ફોટો લ્યો, ફોટોમાંથી એક સાથે મિલાવો, એ ફોટોને સ્ટેકિંગ કરી પછી RGBમાં બધું કરો, પછી પ્રિન્ટ, એ બધું કરી તમારો છે ને તમે ખરેખર આટલો સ્ટ્રેસ હશે ને તમે એસ્ટ્રો ફોટોગ્રાફીને છોડી દેશો, આટલો સ્ટ્રેસ. હવે જો ને અમને આકાશમાં જોવાની ટેવ નથી, આજની નવી પેઢીને તો છે જ નહીં, જૂના લોકો તોય જોતા. એ તો ખાટલામાં બેસીને જોતા. બિલકુલ બિલકુલ. તો આમ છતાંય મને લાગે બહુ કદાચ ચાંદા મામા સિવાય બહુ કંઈ ખબર નથી. તો ચાંદા મામા વિશે અમને બધાને ખબર છે, પણ તારામંડળ વિશે વાત કરો. તારામંડળ એટલે શું? પેલા તો તારામંડળ અને કેવી ટેવ પાડવાની જરૂર છે? તમે કીધું શિયાળો બેસ્ટ ને? હા. પેલા તમને તારામંડળ શું હોય, તારા એ બધાય તારા હોય નોખા નોખા નો હોય, એક કોન્સ્ટલેશન સાથે જોડેલા હોય. ઓકે. અને અગર તમને કોઈ કોન્સ્ટલેશન જોયું હોય નેકેડ આઈથી તો તમે ઓરાઇન જોયો. ઓરાઇન બેસ્ટ ઓબ્જેક્ટ. બરાબર. બસ તમને એક લાઇટ પોલ્યુશન વગરની જગ્યા જોવી. લાઇટ પોલ્યુશન એટલે હાવ એટલે 0 ડીમ નહીં, તમે ઘરની છતની ઉપર તમે જઈ શકો. બધી લાઇટ બંધ થઈ ગઈ, 10 વાગ્યા તો બધા સૂઈ ગયા હોય, બહુ બધા લોકો 12-1 વાગ્યા સુધી જાગે, પછી 2 વાગે તો એકદમ 0 લાઇટ. એ વિન્ટરમાં તમે નો ટ્રાય કર્યો, સમરમાં બેસ્ટ ટાઈમ છે. સમજી ગયો. સવારે 2 વાગે તમે ઉપર જાઓ છત રાતે,
4 વાગે ઉપર થશે હોઈ શકે કે એ ટોપ ઉપર હોય ત્યારે તમને 3 બેલ્ટવાળા તારા દેખાશે. અને અગર તમે બહુ ઝીરો લાઇટ હોય તો તમે નીચે કંઈ દેખાશે ડીમ કલરનું. એ 3 બેલ્ટવાળા તારા છે ને એ છે ઓરાઇન ધ કોન્સ્ટલેશનનો વચ્ચેનો એબડોમન પાર્ટ. અને એ જે તારો છે હિરણ્ય તારો એ બધું તો ગુજરાતી નથી આવડતું પણ એટલે કરીએ તો એ 3 અને અગર તમે પૂરો સ્ટ્રક્ચર જોવો હોય તમને સ્ટાર ગેઝિંગ એપ તમે ગમે એ ડાઉનલોડ કરી શકો. ઓકે, એટલે ટૂંકમાં જેને રસ પડે આમાં કોઈ પણ ઉંમર હોય તો જેને આ સમજવું હોય ખગોળને અને તારામંડળથી બધી એ આખી દુનિયામાં ડોક્યુ કરવું હોય તો એપ કયું સજેસ્ટ કરી તમે? હા, કઈ એપને સજેસ્ટ કરી તમે? શું નામ? એપ નહીં ખાલી ગમે સ્ટાર ગેઝિંગ લખજો સ્ટાર ગેઝિંગની એપ કોઈ પણ ચાલે? કોઈ પણ ઓકે ચાલે. ઓકે, સારી હોવી જોઈએ તમને ભરોસો. અને એકવાર તમે એપની એટલે જો હું હવે અગર તમે જરાક બિગિનર માટે કરો તો એક સ્ટાર ટુ નાઇટ નામની સ્કાય ટુ નાઇટ. સમજી ગયો. હવે નોર્મલી તો બધું દેખાય જાય પણ અગર તમને વધારે અંદર જવું છે તો તમે એનું બાય કરવું પડે. 99 રૂપીસ 1000 જેટલો આવશે. અમારા બાય કરી નાખો 1 ટાઈમ પેમેન્ટ છે. બિલકુલ બિલકુલ. એવું નહીં કે મહિનામાં એક બે આગળ એકવાર પે કરો અને બધા જ કરો. ઓકે, કેટલા ટેલિસ્કોપ છે તમારી જોડે અત્યારે? 3 જ. ઓકે, અને તમારું શું ભણવાનું તો ચાલુ જ છે જ, એટલે ભણવાની જોડે તમે અત્યારે વેકેશન છે. આ દુનિયા સાથે કઈ રીતે કનેક્ટ છો? કેટલા વાગ્યાથી તમે એકદમ આ દુનિયામાં કેટલા વાગે તમે જે નરી આંખે ન જોઈ શકાય એવા તારાને જોવાની વાત હોય છે, આનાથી ગ્રહોને જોવાની વાત હોય છે, તો કેટલા વાગે તમે પ્રોસેસ કરો છો સવારમાં? એટલે બધું કોમ્પ્યુટરમાં ના, આ ટેલિસ્કોપનો ઉપયોગ કરો, કોમ્પ્યુટરનો ઉપયોગ કરો? તો એ બધી ઇમેજ પ્રોસેસ. ઓકે, અને સવારમાં કેટલા વાગે ઉઠો છો? સવારમાં અગર એસ્ટ્રો ફોટોગ્રાફી કરવી હોય તો 4 વાગ્યા ઉઠી જવાનું. ઓકે, 4 વાગ્યામાં ઉઠીને તમને પદ્ધતિ પહેલા તો તમે ટાર્ગેટ હજી મેં ફોટો સ્ટેકિંગ એ બધું નથી કર્યું. સમજી ગયો. સમજી લો, ફોટો સ્ટેકિંગ જે કરે એના પછી જરાક બિગિનરની ઉપર આવી જાય. ફોટો સ્ટેકિંગ પછી બિગિનર ન રહેવાય, એ એડવાન્સ બની જાય. ઓકે, એડવાન્સ પછી જરાક પ્રોફેશનલ આવે, પછી હાવ પ્રોફેશનલ બધું કરવામાં તમને 5 years લાગે. બિલકુલ બિલકુલ. હવે આ વસ્તુ છે ને બહુ જટિલ છે ખગોળશાસ્ત્ર સમજવું, પણ તમારો ઇન્ટરવ્યૂ કરીને સમજવાનો પ્રયત્ન કર્યો છે કે આમ મોટાભાગે મીડિયાનો અમારો પ્રોબ્લેમ એ છે કે ગોપાલ ઇટાલે આજે શું કીધું એના ઉપર વધારે ફોકસ હોય છે, પણ ગ્રહોની દુનિયામાં શું ચાલે છે ને એ આપણે કોઈ જાણતા નથી. તો ગ્રહોની દુનિયામાં છેલ્લું અપડેટ શું છે? છેલ્લો અપડેટ? હા, તો રિસેન્ટલી અપડેટ નથી પણ હવે તો બ્લેક હોલ પર અપડેટ આવ્યો. ટોન 618 એક રિસેન્ટલી એક કોમેટ આવ્યો, એ નામ છે C-2025 A611. એ કોમેટના તમે નેકેડ આઈથી જોઈ શકો, ફૂલ બ્યુટીફુલ. બસ તમને 0 લાઇટ પોલ્યુશનમાં જવું પડશે. અને તમે કોઈ મીટિયોર્સ આવડજો, હું તમને કેવો મીટિયોર સાથે દેખાડું છું, 120 તમને તારા એક સાથે પડાવવા. ઓકે ઓકે, એટલે બ્યુટીફુલ વ્યૂ કેટલો હશે. બિલકુલ. એ જ થવાનો છે 30 અને 14 ડિસેમ્બરના પીકમાં. ઓકે, તમને ગામમાં જઈ શકો તમે, એ જ વિલેજ સ્ટાઇલમાં તમને આમ નીચે હોઈ જવાનું છે. પછી તમને 30 થી 40 મિનિટ આસમાનમાં જોવાનું જ છે. એ કોન્સ્ટલેશન તમે જોઈ લેજો, ઓરાઇનની બાજુમાં જ છે. એ નામ છે ઈ છે ને, એટલે મિથુન રાશિ છે એનું નામ. મિથુન નામનો મિથુન એટલે મારી રાશિ છે, તો એ નામનું કોન્સ્ટલેશન છે. એ કોન્સ્ટલેશન જ્યારે હવામાં હોય ને ત્યારે તમને બેસી જવાનું છે. 30 to 40 મિનિટ તમને જોવાનું જ છે આખે સ્કાયને. પછી તમને અચાનકથી તૂટતા તારા દેખાવા પડશે, અચાનકથી. અને અગર તમને બહુ મને એટલું લાગતું નથી કે તમને 120 દેખાશે, પણ તમને જેટલા દેખાશે એટલે તમને 20 દેખાઈ જાય ને તોય તમે બહુ મોટી વાત છે. અને એવું લાગે આપણી ઉપર જ પડવાના છે. ઓકે, અને પૂરું થઈ ગયું. એટલે મેં કોઈ મીટિયોર સાઉન્ડ નથી જોયો. એકવાર જોયો તો ખાલી 2, એ ખબર નહીં ભાઈ કઈ આઈઝ તો જોકો હશે, કઈ 2 તારા આપ ગયા બેટલ જ્યુસ તેમના તારાની બાજુમાં. તમે પૃથ્વી ઉપર છો, પણ તમને ભગવાન એવું કે તારે કયા ગ્રહમાં જવું છે, ચાલ તને સફર કરાવું, તો ક્યાં જવું તમે? હવે અત્યારે હવે જો આપણે અર્થ જેવો તો કોઈ ગ્રહ નથી અત્યારે ધરતીમાં, પણ અત્યારે કીપર 167 એક નામનો છે. એ ગ્રહમાં આપણે જશું તો એમાં પાણી છે, લેન્ડ છે.
ઓક્સિજનનું ખબર નથી. ત્યાં જવાનું મન ખરું. ત્યાં આપણે જાય ટ્રાય, પણ અત્યારે તો આપણે અર્થમાં જ છીએ. ઓકે. અને એન્ડ્રોમેડા ગેલેક્સી આપણા મિલ્કી વેથી બહુ મોટી છે. રીઝન કંઈ આપણે એન્ડ્રોમેડા એ બહુ બધી ગેલેક્સીને અંદર ખાઈ ગઈ છે એની અંદર, અને બીજો ટાર્ગેટ એન્ડ્રોમેડા છે. 2 બહુ જ સાલ પછી એ આપણા એન્ડ્રોમેડા મિલ્કી વેથી ટકરાઈ જશે. અને ત્યાંનો નજારો ફૂલ બ્યુટીફુલ હશે. ઓકે. પણ ત્યાં સુધી અર્થ જ નહીં રહે, કારણ કે જે સન છે એ રેડ જાયન્ટ બની જશે, અર્થને અંદર લઈ જશે. ક્યારે કેટલા વર્ષો ગોલ્ડી લોક ઝોન હતો અર્થની બાજુમાં છે. કેટલા વર્ષો પછીની વાત છે? અર્થ નહીં હોય એટલે અર્થની હોય એટલે ને પૃથ્વી જ નહીં હોય એવું કહેવા માંગો છો? પૃથ્વી જ નહીં હોય. અને તમે જો, અને એનો જે વ્યૂ હશે તમે નગર તમને મિલ્કી વે જોઈ નહીં, એ અર્થને કોણ લઈ જશે? કોણ સમાવી લેશે? સન લઈ જશે. સન રેડ જાયન્ટ બની જશે, એટલે સનમાં અર્થ સમાઈ જશે. બની જશે. ત્યાં સુધી આપણે જીત ધરે છે. કેટલા વર્ષ પછીની વાત છે? હશે હજુ એટલે વર્ષો લાગશે. વર્ષો બહુ જ લાઇટ્સ બિલિયન યર લાગશે. ઓકે. એટલે આપણે ચિંતા નહીં રહી એટલી ગેરંટી. આપણે ચિંતા કરવાની જરૂર નથી. પણ તમને ચંદ્ર ઉપર જવાનું ભવિષ્યમાં સપનું ખરું? જેમ આપણા મૂળ ભારતીય લોકો જે અત્યારે અમેરિકામાં છે, જે લોકો આપણને ગૌરવ અપાવે છે ને જઈને, તમને એવું સપનું ખરું કે તમારે પણ ચંદ્રયાનમાં બેસીને જવું? એના માટે આપણે પહેલાં તો તમને એ બતાવી દો એસ્ટ્રોનોટ બનવાનો કેટલો, એટલે તમને જે સૂટ હોય ને એ જ 20-30 કિલોનું હોય. ઓકે. તમને 20-30 કિલો ડમ્બલ તમારે છાતી ઉપર અલી જાવ ને પછી આમ ભાગો, એટલું ભારે તમે નીચે પડી જાવ જમીનમાં, ઊભા જ નહીં થાય એવા કામ, મછલીને જેમ કરશો એટલે તો ભારે સૂટ હોય. અને પછી ટ્રેનિંગ એટલે તમને અને ટ્રેનિંગ એટલે તમારે એક મશીન હોય આમાં ઘૂમે, અને એના બહુ બધા ટેસ્ટ પાસ કરવા પડે. એમાં તમને એક મશીન ઘૂમે છે, તમને જો તમે એક વસ્તુ લેશે ચમચીને આમાં કરજો એટલે તમને તમે સમજો કે ચમચીની ઉપર તમે કંઈ વસ્તુ બેઠા તો તમે કેવું, એટલે તમને એસ્ટ્રોનોટ બનવાનું અગર તમને ચાન્સ મળ્યો જવાનો, ત્યાં જવાનો, તો આપણે જોવું પડશે કે અગર ચાન્સ જો તો હાય છે કે ના છે કે ના, એટલે કંઈ સરફેસ બહુ એની પાસે એટમોસ્ફિયર નથી. ઓકે. હા એટલે કે એક્સપિરિયન્સ થશે. અને જે એક છે એલિસા કાર્સન, જે 2020 એટલે આજથી 30 વર્ષ એટલે કેટલા આજે ડેટ કે 2025 છે. હા. તો 2030માં જવાની છે. ઓકે. પછી વાપસ નહીં આવે. માર્સમાં એટલે માર્સમાં ગઈ કોઈ એલિસા કાર્સન જશે અને કોઈ પાછી નહીં આવે. એટલે એકવાર રોકેટથી ગઈ, આમ છતાં જશે. આવવાની કઈ ટેકનોલોજી નથી, પણ જવા માટે તોય તૈયાર છે. હા જશે. કે એના પપ્પાએ કીધું હતું કે એકવાર તો માર્સમાં જઈશ. એટલે અને અગર તમને હું મોકો દો કે માર્સમાં જવાનો, આવવાનું નહીં પાછું, ધરતી ભૂલી જવાની, તમને વયું જવાનું, આવવાનું નહીં ને, ઘર બર બધું હશે, આવું નહીં. એટલે એસી નહીં મળે તમને, 20 ઉપર તમે નહીં રાખ્યો. ઓકે. એટલે તમને ઠંડી મળશે, એનો એટમોસ્ફિયર ફૂલ ધૂળવાળો, લાલ માટી, કોઈ તો ફ્રેન્ડ્સ કંઈ નહીં, કોઈ વસ્તુ નહીં. એટલે પછી હવે પણ પાછું નહીં આવવાનું, ન્યા તો મરી ગયા. એલિસા કાર્સન જવાની છે, એટલે એ પ્લાન ચાલે છે હજી. એલિસા વિશે કહો, ક્યાંના છે? કદાચ નહીં ખબર હોય. અમેરિકા. કેટલી ઉંમર હશે અત્યારે એલિસાની? ત્યારે અત્યારે તો હશે 20 ની ઉપર વહી ગઈ હશે ઉંમર. અને જે જવાની છે તો તમે એટલે કેવું લાગે એટલે માર્સ ઉપર જશે. વાહ. અને માર્સનો અગર તમે અને અગર આ ટેલિસ્કોપથી જેમ જો આ ફોકલ લેન્થ, અને અગર આપણે ટેલિસ્કોપથી અગર મેં કીધું હતું કે ટેલિસ્કોપ રેડ ડોટ ફાઇન્ડર હું મેં કીધું હતું આગળ, એની ઉપર જાય. હવે ટેલિસ્કોપની અંદર જ્યાં ડીપ વયો જાય, ગમે જે ટેલિસ્કોપ હોય, ગમે એ ટેલિસ્કોપ બોલો છે એ આવો બિલ્ડ ન આવે, અને મનાવવો પડે. તે છે ને ટેલિસ્કોપની ઘણી વાત કરી, ખગોળની ઘણી વાત કરી. તમે સવાલ કરું, ધરતી ઉપર મરે, ધરતી ઉપર પેદા થાય, મંગલ ઉપર મર્યા, અગર આપણે મંગલ ઉપર મર્યા તો ધરતી ઉપર પેદા થશું કે મંગલ ઉપર થશું? આયા તો આપણે સિવિલાઇઝેશન બની ગઈ છે આખે આખી. આયા મળશું તો આયા જ મળશું.
અગર મંગળ ઉપર મર્યા તો આપણે મંગળ ઉપર પેદા થશું કે ધરતી ઉપર થશું? અગર ફ્યુચરમાં કે મંગળ ઉપર ગયા અને ધરતી તબાહ થઈ ગઈ, આ ધરતીને તો આપણે ધરતીની ઓર્બિટ ઉપર થશું કે આપણે મંગળની ઉપર થશું? અઘરો સવાલ છે, જવાબ તો છે નહીં, પણ જવાબ તારી જોડે મેળવીએ. તને શું લાગે છે શું થાય? એ તો હવે તું પણ અભ્યાસ કરી રહ્યો ટ્રાય છે? કરો. હમ. જાઓ મંગળ ઉપર જાઓ પછી મરજો. તને આ બધી વાતો છે ને કે બીજા ગ્રહ ઉપર પણ જીવન હોઈ શકે, તને શું લાગે છે જીવન હશે? એટલે અગર ટ્રાય કરવું હોય આગળ તો હજી તો આપણને કઈ ઓબ્જેક્ટ નથી, હજી આપણે કઈ એવિડન્સ નથી. પણ અગર કોઈને મર્યું એટલે જે જવાની છે એ તો ન્યા જ મરવાની છે, બરાબર છે. ન્યા જ કરશે કે આવવાનું તો છે નહીં, તો એ ક્યાં જશે? બરાબર છે, અદ્ભુત તો સવાલ. આયા જ આવશે. પણ બીજા ગ્રહ ઉપર જીવન છે તને શું લાગે છે? તમને અગર પેર અગર લેવું હોય ને, પેર ઉગાવવું હોય ને તમારે અગર ત્યાં માર્સ ઉપર, તો તમને 100 સાલ લાગશે એક અટલું ઉગાડવું. આગ્યા કહું બહાર તમે ટ્રી જોઈએ એ આપણે કેટલા જીવો કે 15-20 વર્ષમાં આખે ઉપર થઈ જાય, 100 વર્ષ લાગશે. ઓકે, કોઈ ગ્રહ ઉપર જીવન છે પૃથ્વી જેવું આપણે જેમ અહીંયા છીએ એવું? જીવન હા, બધા એવું સંશોધન કરી રહ્યા છે ને કે બીજા ગ્રહ ઉપર જીવન છે કે નહીં? બીજા ગ્રહ ઉપર હવે જીવનનું તો કઈ આપણી પાસે એવિડન્સ નથી હજુ તો એ ખબર નથી પડી. બિલકુલ. હશે તો બહુ ઇન્ટરેસ્ટિંગ હશે, પણ જે એક પ્લેનેટ છે ટાઇટન નામનું, કા જે જુપિટરના મૂન્સ હશે એની અંદર ટાઇટન નામનું, એની અંદર કઈ હોઈ શકે, એની અંદર નાના નાના માઇક્રો છે. મને આપણી ધરતીની શરૂઆત ત્યાંથી જ થઈ હતી. આટલા જે માઇક્રો ઓબ્જેક્ટ હોય એ પાણીની અંદર આવે, એનાથી પછી એનાથી મોટો જ થયો, એનાથી મોટો જ થયો, એમ કરતાં કરતાં આપણે આવ્યા. એટલે અગર એટલે જો મચ્છર તમે આખી કે દુનિયાથી અગર કંડાઈ ખાતા હું થશે? મચ્છરને ખાવા બરાબર છે, એને ખાવા બરાબર છે, એને ખાવા બરાબર છે, એને ખાવા બરાબર છે, એ કરતાં કરતાં વાત આપણી ઉપર આવી જશે. આખી કોઈ ચેન્જ છે, ચેન્જ. હવે જો મચ્છર તમે ગાયબ કરી નાખ્યા, દુનિયા બહુ બધી મચ્છર છે. હાઇપોથેટિકલી આપણે સોચીએ બધા મચ્છર પૂરા કરી નાખ્યા, પેલા તો મચ્છરથી ખાવાવાળા એ ભરશે, પછી એ ભરશે, એમ કરતાં કરતાં આખી ચેન તૂટી જશે. બરાબર છે. પછી આપણી ઉપરથી વાત જોઈએ એની ઉપર આવશે, આપણને ખાવાવાળા. યસ યસ. આપણને ખાવાવાળા એની ઉપર એમ કરતાં કરતાં આખે ચેન ભાગી જશે. ચાણક્ય બોરો કે આખે ચેન તૂટી શકે. ટૂંકમાં દરેકના સહઅસ્તિત્વ માટે બધાની જરૂર છે. મજા આવી. થેન્ક યુ વેરી મચ.